હા મારા વિફરેલા વાઘા વિફરેલા વાઘા વિફરેલા વાઘા વિફરેલા વાઘા અમારા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હે પોચ કાઢી કીબોર્ડ પોચ કાઢી हो सपनों तो सपनों मारू रही रे गयो कोई मारू रे हतुं ए तो जतुं रे हो सपनों तो सपनों मारू रही रे गયું कोई मारू रे हतुं ए तो जतुं रे રહ્યું हो मनનું તો મનમાં રહી રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે રહ્યું હો હતી દિલનું મારા રાણી ચાહે પારકે હાર પરણી હતી દિલની મારા રાણી જાહે પાર કે હવે પરણી પરણી હો સપનું તો સપનું મારું રહી રે ગયું કોઈ મારું રે હતું એ તો જતું રે ગયું આ મારું અબાવડા આ મારું જીજાવન જીજાવન મારું ગાંધીનગર બજરંગદળ બજરંગદળ અંકિતભાઈ પટેલ પટેલ હેપી બર્થડે જીઓ હજારો સાલ જીઓ બંકો બંકો હાલો અમદાવાદ પહેલા તો અહીં ઉપસ્થિત તમામ અમારા ચાહક મિત્રો તથા અમારા કલાકાર મિત્રોનું અમારી એસ હિન્દુસ્તાનની ટીમ હાર્દિક સ્વાગત કરે છે કે અમારા આમંત્રણને માન આલીને આટલી મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ અમારી એસ હિન્દુસ્તાનની ટીમ તરફથી દિલથી તમામ અમારા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. કોમેડી કરવાની હે ને હા બંકો કરશે કોમેડી અને આપણે વિફરેલો વાઘ બે જણા કોમેડી કરશે બરાબર પણ એની પહેલા આપણે જે હરિભાની ચાનો ડાયલોગ છે ઈ બોલવાનો છે મારા હંગાત તમારે બોલશો ને મારા હંગાત એક વાર બધા ઉતાવળા અવાજે બોલો તો હું ડાયલોગ બોલું બોલશો ને મારા હંગાત જે પાછળ મારા ભાઈઓ ઉભા છે બધા અહીંયાનો અવાજ આવતો નહીં ઉતાવળા અવાજે બોલો બધા બોલશો ને મારા હંગાત તમે હાલો રેડી આહ
કાકો કહેતા વડીલોની એક જ રહી પીવો હરીબાની જાય. હવે તમારા સપોર્ટની તો શું વાત કરું કે 2017 થી આપણે વિડીયોની શરૂઆત કરી એટલેથી અમારા તમામ ચાહક મિત્રોનો અમારા ઉપર આશીર્વાદ ગણો તોય અને સપોર્ટ ગણો તોય તમારા આશીર્વાદથી આગળ આવ્યા છે અને તમારા સપોર્ટથી આગળ આવ્યા છે અને તમારા સપોર્ટથી હજી આગળ જવાનું છે. સપોર્ટ કરશે બધા? હરીબાની ચાને સપોર્ટ કરશે બધા? અમે ગમે તે પ્રોડક્ટ લોન્ચ કરો સપોર્ટ કરશે બધા? અમારી વસ્તુ પર વિશ્વાસ છે ને બધાને? કોઈ દાડો ખરાબ ક્વોલિટી નહીં આલે ને? વિડીયોની ક્વોલિટી કેવી છે કોમન હે? સવારે 7 વાગે અમારું વિડીયો અપલોડ થાય, તમે ચા પાણી કરતા હોય, તમારી બેન દીકરી જોડે બેઠી હોય, કોઈ વાતની ચિંતા હોય તમને? એટલો વિશ્વાસ હોય છે ને કે આ માણસના મોઢે કોઈ દાડો ખરાબ શબ્દ નહીં આવે? આટલો વિશ્વાસ હોય છે ને મારી પર? તો આટલો ને આટલો વિશ્વાસ અમારી પ્રોડક્ટ ઉપર રાખજો. કોઈ દાડો તમારા અંગે દગો નહીં કરો. હા, વિડીયોની ક્વોલિટી નંબર 1 આલી છે તો ચાની ક્વોલિટી નંબર 1 આ જીવન રાખવાની છે આપણે. બરાબર? 2-5 રૂપિયા ઓછા કમા એનું કોઈ ટેન્શન નહીં. અને ચાની જેટલી કમાણી આવશે એ તો તમને ખબર છે કે સમો હાલવાની છે. ખબર છે ને બધાને? આપણે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ હરીબાની ચાના જેટલા પૈસા જેટલું પ્રોફિટ થાય આ 2 કોમમાં પૈસા વાપરવાના છીએ આપણે. તો ભાઈ એક જ વસ્તુ કહેવા માંગુ છું કે આવા નવો તમારો આશીર્વાદ અને આવો નવો સપોર્ટ હંમેશા અમન કરતા રહેજો. બરાબર? તો ભાઈ બંકાન પહેલા તો પાઘડી આલો. આપણે જે હરીબા ચાય એન્ડ પાર્લરની ફ્રેન્ચાઇઝી આપણે આંબા હોટલની સામે ચાલુ કરી દીધી છે. બરાબર? તો અહીંના જે નજીકના એરિયાના માણસો છે એ તો અમને વિશ્વાસ છે કે માણસો બધા આવવાના છે. અમારું ખુદનું પાર્લર રહ્યું એ કારણ અમને ખુદ વિશ્વાસ નહીં થતો. માણસો અમદાવાદથી સ્પેશિયલ ચા પીવા આવી છે. અમદાવાદથી સ્પેશિયલ આપણે વહાપુર પાટણ સ્પેશિયલ ચા પીવા આ કાકો આયા હતા. જો આગળી ઊંચી કરી આયા હતા ને? તો આટલામથી કઈ હરીબાની ચા વાપરી છે કોમન. તો હજી ઘણા ખરા મારા ભાઈઓ ચા લઈ જવામાં બાકી છે. બરાબર? ચાની સ્ટોલ આપણે લગાવેલી છે. તો બધાને નમ્ર વિનંતી છે કે અહીંથી આપણે પ્રોગ્રામ પટે અને તમે બધા ઘરે હેડો તો તમને જેટલી ચા જોતી હોય 250-500 કે કિલો જે તમને અનુકૂળ લાગે. બરાબર? એટલી ચા લેતા જાજો અને એકવાર ટેસ્ટ કરજો. ટેસ્ટ સારો લાગશે તો વળતા ફરી આવજો. બરાબર? અને આ જે હરીબા ચા એન્ડ પાર્લરની ફ્રેન્ચાઇઝી એ 24 કલાક વેકન ચાલુ રહેવાની છે. બરાબર? આનું પેકેટ આપણે હાથમાં લઈ અને ફરી એકવાર આ ડાયલોગ બોલવાનો છે. બોલશે ને બધા? એક બાજુ ગરમી બની પડે છે અને ખરેખર હજી કહું છું કે દિલથી ખૂબ ખૂબ આભાર અમારા તમામ ચાહક મિત્રોનો કે ગરમી આવી પડે છે છતાંય તમે અમને મળવા આવ્યા છો વૈકણ. તો મારી આખી ટીમ કોઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. રેડી? આહા! માર કાકો કહેતા વડીલોની એક જ રાય પીવો હરીબાની ચાય. ધોબલા તો મજબૂત છે ને? એમ અબડો એ તબલા મજબૂત જ છે. બરાબર? ભગવાનની દયા જ છે, કોઈ નહીં થાય. પણ મારે એક વાત કેટલાય દાડેથી કહેવી છે કે આપણા ગામમાં એક જણો સ્કોર્પિયો લાવ્યો છે. બરાબર? અને કેટલાય દાડેથી વાયરે ભરણો છે કે મૂદ કોક છું એમ. પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં. પણ અલ્ટો લાઈન તો એને નાવ લાડું નહીં તો મારું નામ બંકો નહીં લે. હું યાર આબરૂ થાય એવું કરે તું? કેમ? તને તો કોઈ બોલતે જ આવડતું નહીં યાર. તાણી ડાબડી મુઢા સ્કોર્પિયો લઈને તો હવ પાવર કરે. અલ્ટો લઈને આવો ખબર પડે. હે? તાણી પછી એક મિનિટ કને કહેવાય છે બધું?
વળી લાગુ પડતું હોય તો વટથી ઓઢી લ્યો તો કહેવાના આવે છે નહીં કોઈ આ એટલે હેડો ઓઢી લીધું કશો વાંધો નહીં હા બરાબર તમે મને ઉડાડી મેલશો એમ ને ઉડાડી મેલ્યો ની ઉલાડી હવે મેલ્યો આજની વાત નહીં કરતો કાલનો વિડીયો કને જોયું તું કહેજો મન એ કાલનો હરી. વિડીયો કને જોયું તું અરે આ એમ કે છે કે આ ઉડાડી મેલું પેલું ઉડાડી મેલું ઓને ઉડાડી મેલું પેલાને ઉડાડી મેલું આજે બંકો થાતો ફરે છે ને અલ્યા કૂતરાથી બીવાણો જ ના બીવાણો આ એ ઓરિજિનલ નતો નકલી હતો રમેકડું હતું લ્યા તો પછી તાર મુએ તમને કહું અભડી લે મારી વાત આ તને હુઈ જતો અને કૂતરું મેલ્યું તું ને અમી મેલ્યું તું બરાબર તે હું તો સમજીને મોસમથી ભોય પડ્યો તો ને આરો ધણી જઈને ધોબે આપતો તો તમને કહું હું તાણી પછી એ આબરૂ કાઢા લ્યા એ પેલો કૂતરાનો અવાજ કાઢજે હા? લો ખરેખર બીજા અરે મારા ભાઈએ કાઢ્યો એમ નહીં કાઢકી એક વખત એમ ના કે આ તું પછી એ જો આવ 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 બસ. અભો છે મને લાગે હો અરે અવાજ કાઢનારો અભો છે એમ ઓય કૂતરાનો અવાજ ના નીકળે ઓય તો જીતી જાય ને ગર્જ ના થાય આવો અવાજ નીકળે એમ બરાબર તાણી પછી ખરેખર કૂતરો અને ઊંઘમાંથી ઉઠ્યો નહીં એટલે ખાલી કૂતરાની શક્લ જોઈને ડાબડી મૂઠો બધા ભમાવાની વાત કરે છે ને 2 વખત ભમીને ઊંધો પડ્યો તો હવે સાચું કહું એની વિડીયો તમે આખું તો જોયું છે એમાં કોઈ મળદ સાબિત નતો થયો બરાબર બધા બિયાણા હતા હે વિડીયો ચાલુ થયું એવા આરા બિયાણા પછી મો બિયાણો પછી અરી બિયાણો બરાબર ભૂપતજી બિયાણા બાસ્કુ બિયાણો બધા બિયાણા હતા કોઈ મળદ સાબિત નતો થયો એટલે કોઈ બોલવાનું આવતું નહીં એટલે કાઠામાં કાઠા ગણે ને આપણા ગામમાં હે. તો આપણે 2 જણા જ છે એ બીજા તો બધા ખરું હા એ તો બીજા બધા માઇક આંગલી એમ હા. હા આ હરી હવે પાવર કરવા માંડ્યા છે ઓવે ઓવે બાકી હરી ચડ્ડી પહેરતો ને ચડ્ડી ગળાની છોકન ચડ્ડી પહેરતો ને તાણીઓનો કાકો માર જોડે આવે મન કે વાઘા આ હરી તું દુકાને લઈ જા ને ચોકલેટ ખવાડ ઓવે ઓવે તો અડધી ચોકલેટ હું એને ખવાડતો ને અડધી ચોકલેટ હું ખાતો અને હરી અત્યારે મોટા થઈ ગયા છે તેડીને ફરતા અમે હવે જે માણસ છોકરાનું ખાઈને મોટો થયો હોય એ મને કે પાછો જોવો અને મારે એક બીજી વાત પૂછવી છે વાઘુજી કે તમે મને તેડતા મને ચડ્ડી પહેરતે જોયો બરાબર તો તમારી ઉંમર હાલમાં કેટલી છે ફસાણો હાલ 60 વર્ષ હા 60 વર્ષ માર કાકો કેટલા વર્ષના હતા હવે તારો કાકો તો હવે જવા દે એ ને હવે. નહીં એટલે હવે 58 તો મારે થયા છે ટૂંકમાં આરો 60 વર્ષનો છે અને આરો 58 વર્ષનો છે બરાબર તે શું ધૂળ સેવા કરી લ્યા હે વાતો કરી છે તે હવે ડાબડી મોટા આપણે નાના હતા ને તાણી યાર નેન ચકડું જતું તને કહું અચ્છા તાર તું નાનું જ હતું તાણી અલ્યા તું એ વળી કોઈ નહીં 100 વર્ષનો થઈ ગયો તા કોઈથી હવે આપણો મારી વાત આપણા ગામમાં ગયડામ ગયડું ગણો તો આડું હુલું છે ઓવે પાચીરેલું પોદડું મેલ દો ગુજામ પાસા ચા પી લેજો ચા નહીં આપણે તો તાર હરીફાની ચા પી ચા. લેજો એમ અને હે ફૂમતાઈ હે પેલો નકલી હરી ઉભો કર્યો હોય છે નકલી હરી હે હા એ નકલી હરી ચો નકલી હરી આપણે હવે 2-4 પૂતળા સપાવવાની જરૂર છે નહીં હે આપણે ના સપો હોય લ્યા કેમ આપણી તો શકલ જોઈને છે ને ઉતરાય ભાઈ અને બીજું ખબર છે હે વિચારે કે આ વાને ફરી જેલા મોટા સિંહ વાંચો લગાયા હોય સાચી વાત છે હા? એના કરતા હરી છે ને બરોબર છે પેલી બાદ ચોક વાઠે જ ઉભો છે એટલે જો ઘણું બધું બોલી ગયા આપણે પણ એક વાતનો જવાબ આલો કે હરીફાની ચા અમે ચાલુ કરી બરાબર સપોર્ટ તો તમે કરો જ છો બરાબર એટલે હું એમ જ કહું છું કે આમાંથી જે બાકી હોય એ હરીફાની ચા લઈ જવાની છે બરાબર અને તો તમને ખબર છે કે આમાંથી જે નફો આવે ને એ અમે બધો છે ને વૃદ્ધા આશ્રમમાં વાપરવાના છે બરાબર અને ટૂંક જ સમયમાં એનું વિડીયો આવી જાય વૃદ્ધા આશ્રમ બનતું ટૂંક જ સમયમાં વિડીયો આવી જાય બરાબર તો બોલો સપોર્ટ કરશો
હા મારા વાઘા મારા વાઘા બરાબર એટલે ટૂંકમાં વધારે નહીં કહેતો પણ એ એટલે વધારે કહેવાય નહીં તને કહું આપણે પ્રમોશન નહીં કરતા હરીફાના ચાનું હા. એટલું તો આપણા ચાહકો પ્રમોશન કરી છે ખબર છે ડાયો ના થાય હા ડાબડી મુઠા ઓય આપણે ઇન્સ્ટાગ્રામ ખોલો ને હા તો ખરેખર ગમે તે વડીલોની એક જ રાય પીવો હરીફાની ચાય હા ખરેખર અમે જેટલું વિડીયોમાં પ્રમોશન નહીં કરતા એટલા તો આ વિફરેલા ભાગ પ્રમોશન કરે છે એટલે અમારે તો આ પ્રમોશન કરવાની જરૂર જ નહીં અમારા ચાહકો બેઠા છે પ્રમોશન કરવા માટે હરીફાના એ વાઘુજી હા હરીફા વિશે વડીલોએ રાય આલી હતી હા આપણે બે જણા વિશે ચમ કોઈ વડીલોએ રાય જ નહીં આલી આપણા વિશે કદાચ કઈ રાય આલી હોત ને તો એવી જ આલોત કે આખા ગામની એક જ રાય ઓયની ના લેતા કોઈ રાય હા શું કેવું આથી નાથી આવું ના કઢાય મૂર્ખા તાણે હવે સમય ઘણો થઈ ગયો છે એટલે રોમાપીરનું એક ગીત ગઈ પછી હું અહીંથી જતા રહો ભાઈ બોલી કાઢો ફોન થઈ આપણે ફરમ ના બોલો હા અમારા ભાઈની ફરમાઈશ છે કે પાટણમાં વાગે ડંકો અને ઓબા હોટલે આવ્યો બંકો ઇકો વાળા ભાઈ ચારે ચાર ટાયર આપણે એલાઇનમેન્ટ કરી દો અને ઇકો ખોલી દો બરાબર ને અને રીધવાળા ભાઈઓ તૈયાર થઈ જાય ઘડીક વાર આપણા ઉત્તર ગુજરાતના એવા લોક લાડીલા રોહિતભાઈ ઠાકોર એમને તો તમે ઓળખતા જ છો અને એમનું એક રોમાપીનું સોંગ આવ્યું છે એ ગાવું હોય ત્યારે હે રણુ જે મનળો મોજો રોમાપીર રણુ જે મનળો મોયો રણુજા મનડો મોયો રોમાપીર રણુજા મનડો મોયો વાહ સાઉન્ડ એ હાથમાં બાલો લાગે મને વાલો હાથમાં બાલો લાગે મને વાલો હે રણુજે મારવાડમાં મનડો મોયો રોમાપીર મારવાડમાં મનડો મોયો હે હાથમાં પાલો લાગે મને વાલો રાજી લાગે હવને રણુજો વાળો હે મારવાડમાં મનડો મારવાડમાં મનડો મોયો રોમાપીર રણુજે મનડો મોયો